તરફ વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ હોવાની વાહન ચાલકોમાં બૂમ ઉઠી છે। પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને જ દંડ ફટકારે છે અને બેફામ ચાલતી રિક્ષાઓને કોઈ દંડ ફટકારવામાં ન આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। એસીપી પશ્ચિમની ઓફિસ નજીક જ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે। રોડ પર આડેધડ રિક્ષા પાર્કિંગ, ઓવરલોડ પેસેન્જરોનો રાફડો ફાટ્યો છે। ટ્રાફિક જવાનો હાજર છતાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનો પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ऑब्जर्वेशन में ये ऑटो रिक्शा वाળાનું તો મેં જોયું છે, બટ ટ્રાફિક પોલીસ શું કરે છે આઈ ડોન્ટ નો। હા, એ મેં નોર્મલી જોયું છે કે ક્યારે ટ્રાફિક પોલીસવાળા ઓટો રિક્ષાવાળાને નહીં હોલ્ડ કરે। જે ટુ વ્હીલર્સના રૂલ્સ છે એના લીધે ટુ વ્હીલર્સને તો જુએ છે કે તમારી પાસે શું નથી, એ ઓબ્ઝર્વ કરે છે। આગળ દર તો ઉભો રહું ઠીક છે, 5 ને 10 આગળ બેસાડેલા હોય, ગમે ત્યારે હોય, કોઈ ગમે તે કોઈ નહીં, કોઈ સિગ્નલ નહીં, કશું જ નહીં, આડેધડ જવું બધું એવી રીતે બિંદાસ। ચાલક સામે કાર્યવાહી કશું જ નહીં। એ વાતમાં જરા પણ તથ્ય નથી, કારણ કે છેલ્લા વર્ષમાં 2000 જેટલી રિક્ષાઓ, ચાલુ વર્ષમાં હજુ આપણે વર્ષ પૂરું નથી કર્યું, 2000 જેટલી રિક્ષાઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે। હાલ પણ કાર્યવાહી ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। નાગરિકોનો રોષ જોતા રાજ્ય સરકારે હાલ પૂરતી જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટથી મુક્તિ આપી છે, પરંતુ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે રાજ્ય સરકારને ઉપરવટ જઈને એક એવી હટ પકડીને બેઠી છે કે આગામી 30 તારીખ બાદથી જે ટુ વ્હીલર ચાલક છે તેમને ફરજિયાત હેલ્મેટ જે છે તે પહેરવું પડશે, અને જો કોઈ હેલ્મેટ નહીં પહેરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે બેવડી નીતિ છે તે અહીંયા જોઈ શકાય છે। સ્ટેશન વિસ્તાર છે અને સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ મુસાફરોનો ધસારો રહેતો હોય છે, ત્યારે સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો છે તેઓ બેફામ બન્યા છે। આડેધડ પોતાની રિક્ષા જે છે તે રસ્તાની વચ્ચોવચ પાર્ક કરી દે છે અને ટ્રાફિકને અડચણરૂપ જે છે તે રિક્ષા ચાલકો થાય છે। બીજી મહત્ત્વની વાત છે કે અહીંયાથી થોડેક દૂર ટ્રાફિક એસીપી પશ્ચિમ ડીએમ વ્યાસની કચેરી આવેલી છે, પરંતુ એસીપી પશ્ચિમને ટુ વ્હીલર ચાલકો દેખાય છે, પરંતુ આ જે થ્રી વ્હીલર એટલે કે રિક્ષા ચાલકો છે તે દેખાતા નથી। એના કારણે આ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાશે કે રિક્ષા સ્ટેન્ડની આ જગ્યા પર ફાળવણી ન હોવા છતાં જે રિક્ષાઓ છે તે રોડ પર ઊભી રાખવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક આના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જ જવાબદાર છે, કારણ કે ટ્રાફિક પોલીસને માત્ર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં રસ છે અને હેલ્મેટના ઓથા હેઠળ ઉઘરાણી કરવામાં રસ છે। ત્યારે આવા બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે લાચાર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકો સામે લાચાર ન હોય તો પછી તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતી, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। કચ્છથી સમાચાર। મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર પલટી ગયું છે। ખાદ્ય તેલ ભરેલા કન્ટેનર પલટી મારી લોકોએ ખાદ્ય તેલ લેવા પડાપડી કરી। મુન્દ્રા પોર્ટ રોડ પર કન્ટેનર ટ્રક પલટી મારી ગયું હતું। માનસી સર્કલ પાસે સર્જાયો હતો આ અકસ્માત કે જેમાં આખું જે ટ્રકનું કન્ટેનર પલટી મારી જવાને કારણે તેલ જ તેલ રસ્તા પર જોવા મળી રહ્યું હતું। લોકો આ તેલ લેવા માટે પડાપડી કરતા પણ નજરે પડી રહ્યા છે। અઢી મહિનો જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા। વડોદરાની જેલમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે। કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલીવાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે। 80 દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને શરતી જામીન મળ્યા છે, ત્યારે આજે હું બહાર આવીને મને આવકારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે, ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે તે વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે, પ્રકૃતિ મને આપે, એ પ્રાર્થના કરવા માટે આજે અમે મંદિરે આવ્યા છીએ। સુરતના અમરોલી વિસ્તારની ઘટના ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું। બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું। બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે।
સુરતથી વધુ એક મહત્વના સમાચાર, બાઇક ચોરીની ધરપકડ, આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો. જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે. BRTS પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી. પાટણ જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું.